હવે ભાઈ બહેનને મારા જય સ્વામિનારાયણ. સોનિયા 33 વર્ષથી વીએસમાં નોકરી કરે છે. તે ઘરનું પણ ધ્યાન રાખે છે અને બધાનું અમારું ધ્યાન રાખે છે. અને પ્રસંગો પ્રાપ્ત બધે આવે છે. કોઈ સાજુ માદું હોય તો સેવા પણ કરે છે. હવે રિટાયરમેન્ટમાં ભગવાન એનું શરીર સારું રાખે અને સુખી રહે એ જ મારી પ્રાર્થના. સર્વને જય સ્વામિનારાયण. नमस्कार. मी शिलाचा मामा प्रकाश हरिश्चंद्र जळगावकर. मी आज योगायोगाने संक्रांत या कार्यक्रमासाठी आलेलो असताना
जो कार्यकाळ संपत आहे तर देव करो माझी सदिच्छा आहे तिचा जो येणारा काळ आहे तो भरभराटीचा जाऊ आणि सुखांचा जाऊ हीच ईश्वरचरणी प्रार्थना. જય શ્રી કૃષ્ણ સોનિયા. મારી બેન પહેલેથી જ એનો સ્વભાવ એટલો સારો છે કે એ કંઈ બી કરે ને તો બીજા માટે જ કરે એમ. પોતા માટે બી કરે અને બીજાનું પહેલાં વિચારે એમ. એનો પહેલેથી સ્વભાવ છે. અને એને જ્યારે હોસ્ટેલમાં હતી ત્યારે મારા લગ્ન થઈ ગયા હતા, પણ મારા બાબાને જોવા માટે એને અવાય એવું નહોતું, એટલે એને અમે બારીમાંથી બતાવ્યો તો એને સંતોષ માની લીધો કે હા મેં જોયે એમ. એ પછી એ જ્યારે શનિ રવિ ઘરે આવતી ત્યારે અમને મળતી અને અમે બધા શનિ રવિ ખૂબ જ મજા કરતા એ આવતી ને ત્યારે. અને પછી એને હોસ્ટેલ નર્સિંગની નોકરી મળી ગઈ. પછી અમે બધા તો એટલા ખુશ થઈ ગયા, બહુ જ ખુશ થયા. અને મારા પપ્પા ઓફ થઈ ગયા પછી એણે આખા ઘરની મોટા ભાઈએ અને એણે 2 જવાબદારી ઉપાડી અને એમણે આખું 2 જણાએ ઘર સાચવી લીધું. બંને જણા એવી રીતે ઘર સંભાળી લીધું. અને અમે તો બહુ જ ખુશ હતા જ્યારે એને નોકરી મળી ને. પછી અમે તો ઘણી જગ્યાએ પિકનિક ગયા, બરોડા એ બાજુ બધે પિકનિક બી જઈ આવ્યા અમે. પણ અમને બહુ જ મજા આવી. અને અત્યારે પણ એ બધાના માટે એટલું કરે છે ને કે એનો કોઈ એ જ નથી. એણે આખી જિંદગી બીજાનું ને પોતાનું બી વિચાર્યું, પોતાના છોકરાઓને બી સારી રીતે ભણાયા એણે અને પોતાના છોકરાઓને પણ સારી રીતે પગ ઉપર ઊભા કર્યા. બધી રીતે એ વ્યવસ્થિત જ બધું કરે અને બીજાનું વિચારીને પછી એ આગળ વધે. અને ગમે ત્યાં જોબનું હોય એટલે બધાને એમ જ કે આ જગ્યાએ આ પેપરમાં આ જોબનું આવ્યું છે, તું અહીંયા જજે, સંતોષ અહીંયા જજે, સંતોષ ત્યાં જજે. બધાને કે, મારી બેબીને કે, મારા બાબાને કે, બધાને કે તમે લોકો આમ કરો, આમ કરો, આમ કરો એમ. આખી જિંદગી આખી નોકરી તો એણે પોતાની સાચવી જ. પણ હવે તો અમે એમ કહીએ છીએ કે હવે સોનિયા તું રિટાયર પછી શાંતિથી તારું જીવન જીવ અને ખુશ મજા રહે અને બધાના ઘરે તું વારાફરતી રહેવાય. બસ હવે તું તારી રીતે લાઈફ હવે તારી રીતે જીવ અને શાંતિથી જીવ, રઘવા ના કરીશ. સોનિયા હવે તું રિટાયર થાય છે એટલે રિટાયર થયા પછી રિટાયરમેન્ટ સારી રીતે માણજે. અને પછી કેનેડા માલવને મળવા આપણે બંને જણા જઈશું. આપણે બંને સાથે જઈશું અને ત્યાં મજા કરીશું અને પછી માલવને સાથે લઈને જઈશું. જય શ્રી કૃષ્ણ. આજે શીલા પટેલ નિવૃત્ત થઈ રહી છે ત્યારે હું તેના વિશે 2 શબ્દ બોલવા માંગુ છું. મારી બેન ખૂબ જ નિષ્ઠાવાન અને ખૂબ જ મહેનતુ છે. તેણે પોતાનું જે કંઈ કાર્ય કર્યું છે એ ખૂબ જ મહેનતથી અને ખૂબ જ નિષ્ઠાથી કર્યું છે. એ ઘરનું હોય કે પોતાના નોકરીનું હોય, બધું જ કામ એ ખૂબ જ ઈમાનદારીથી એ પાર પાડે છે. તેના માટે બીજું કંઈ વધારે કહી શકતા નથી કે એના માટે કહેવા જઈએ તો એવું ઘણી બધી વસ્તુ છે કે જે એણે ખૂબ જ સારી રીતે પાર પાડી છે. અમારા માટે તો કહીએ કે એ બહેનની એક મા તરીકેની ફરજ પૂરી પાડે એવી છે. મારી બેન આજે નિવૃત્ત થાય છે ત્યારે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે મારી બેન જ્યાં સુધી એને લાંબુ આયુષ્ય મળે અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે. મને યાદ આવે છે કે જ્યારે એનો પગાર આવે ને ત્યારે એ આઈસ્ક્રીમ લઈને આવે અને એ અમારા માટે તો આઈસ્ક્રીમ લાવે
પણ અમારા ઘરમાં એક ડોગી હતું, જીપ્સી જેનું નામ હતું, એના માટે પણ એ આઈસ્ક્રીમ લાવતી હતી. એટલે અમારા મનમાં એક એવું થઈ ગયું હતું ને કે આઈસ્ક્રીમ એટલે તો શીલા જ અમને ખવડાવે. એના માટે અમે જેટલું બોલીએ ને એટલું ઓછું છે. એણે ખૂબ જ મહેનત કરી છે. એટલે હવે પછીના જે બી દિવસો એ નિવૃત્તિના ગાળે એટલા બધા આનંદમય એના માટે બની રહે ને કે, અને એટલી બધી એને ભગવાન એને એટલી બધી શાંતિની લાઈફ આપે ને કે એવી અમે ખૂબ જ મનથી આશા રાખીએ છીએ. થેન્ક યુ. हैप्पी रिटायरमेंट सोना ताई, हैप्पी रिटायरमेंट सोनिया आंटी. बा के बा किसी 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 આપી દો કે બા હું તમારી જોડે કેટલું બધું રમું છું. જય શ્રી કૃષ્ણ ભાભી. રિટાયરમેન્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. 33 વર્ષ જેવા લાંબા સમયગાળા દરમિયાન નિષ્ઠાપૂર્વકની તમારી ફરજ બાદ જેના તમે હકદાર છો તેવું આરામદાયક આનંદમય તમારું નિવૃત્ત જીવન રહે તેવી ગણેશજીને પ્રાર્થના. ભાભીની સૌથી વધુ જો કોઈ વાત મને ગમતી હોય ને તો એમની સ્ટ્રેન્થ અને પોઝિટિવ એટીટ્યૂડ છે. એ હંમેશા કહે છે ચાહે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય, હંમેશા સ્ટ્રોંગ રહો અને પોઝિટિવ રહો. ચાહે તમને કોઈ બીમારી છે કે કોઈ આપણે ધાર્યાબાની પરિસ્થિતિ ઉદ્ભવી છે, પોઝિટિવ રહો અને સ્ટ્રોંગ રહો. અને જો મારા તરફથી વાત કરું ને તો ખૂબ જ સપોર્ટિવ અને કાઇન્ડ નેચરના છે. મારે તો જ્યારે પણ જરૂર પડે કંઈ પણ, હું ચાહે મેડિકલ ઇસ્યુ છે, કોઈ સોશિયલ ઇસ્યુ છે, મારે કંઈ પણ સજેશન જોઈતું હોય તો સૌથી પહેલું મને કોઈ નામ યાદ આવે તો એ સોનિયા ભાભી છે. એ હંમેશા મને સપોર્ટ પણ કરે છે અને મારી સાથે જ હોય છે. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ओके, तो तू शीला मासी ने सौથી પહેલા ક્યાં મળી હતી? મારીને શીલાની જર્નીની શરૂઆત અમે નર્સિંગમાં જોઈન કર્યું ત્યારથી થઈ. અને પછી અમે સાથે વોર્ડ ડ્યુટી આવે, પછી ત્યાં વોર્ડ ડ્યુટી પત્યા પછી બાજુમાં અમે સાથે રહેતા હતા. એટલે એક સાથે ધીમે ધીમે અમે સારા બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. અને તું એમને કેટલા વર્ષથી ઓળખે છે? હું 87માં અમે નર્સિંગ જોઈન કર્યું, પછી 91માં નર્સિંગ પાસ કર્યું, પછી 92માં એણે જોઈન કર્યું, મેં 93માં જોઈન કર્યું. એમ કરતાં કરતાં આજે 34 વર્ષ થઈ ગયા અને અત્યારે એ રિટાયર્ડ થઈ રહી છે. ઓકે, એટલે અમારી જર્ની તો બહુ ખુશ, બહુ હેપી રહી છે ઓકે. અમારી. અને તમારો વન ઓફ ધ ફેવરિટ મુમેન્ટ કયો છે જે લાઈફનો જે તમે કદી નહીં ભૂલો? અમે લેક્ચરમાં થોડીક નાની બ્રેક પડે ને ત્યારે અમે રસોડામાં મેસમાં પહોંચી જતા હતા અને ત્યાંથી છાનું માનું છાશ પીએ કે કંઈક ખાવાનું મળે તો છાનું માનું લઈને આવીને બ્રેક પૂરી થાય ને તો હાથમાં લઈને અમે સંતાઈને એકબીજા ખાઈ લેતા હતા. એ અમારી બેસ્ટ મેમરી છે. અને જ્યારે વીએસમાં સ્ટાફ નર્સ તરીકે જોઈન કર્યું ને ત્યારે અમે ગરમીમાં પાણી બહુ જોઈએ. અમે બધા 30 સ્ટાફ હતા, 2 નાઇટ ડ્યુટી કરનારા. તો અમને તરસ બહુ લાગે, પણ અમારે રિલીવરમાં જવાનું એટલે અમારે ઊભા રહેવું પડે કે બધા સ્ટાફને ગોઠવી દે પછી અમને મૂકે. તો એ વખતે અમે ત્યાં એકબીજાની પાછળ સંતાઈને ત્યાં જગ પડ્યો તો અમે છાનામાના પાણી પી લેતા હતા. આ બધી વાતો અમને ખૂબ યાદ આવે છે. પેશન્ટ્સ જોડે કેવું બિહેવ કરતા હતા, લાઈક કેવું કામ કરતા હતા? શીલા તો બહુ જ હેલ્પિંગ ને કેરિંગ નેચરની છે. પેશન્ટ ગુસ્સો કરે તો એને પ્યારથી સમજાવે અને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરે. વોર્ડમાં પણ દરેક સાથે ક્યારેક ગમો થાય પણ એ દરેકને ખૂબ સારી રીતે સિચ્યુએશનમાં હેન્ડલ કરે. મને પણ કંઈ હું ટેન્શનમાં હોય, કંઈ પ્રોબ્લેમ હોય, પર્સનલી વાત કરું તો એ સારી રીતે સમજાઈને વાતાવરણને મતલબ સારો રિસ્પોન્સ આપે દરેક રીતે. એ રીતે બહુ એ હેલ્પિંગ કેરિંગ નેચર છે. ફેમિલીમાં પણ એને બહુ ખૂબ જ બિગ ફેમિલી, જોઈન્ટ ફેમિલી છે પણ એમાં પણ એ બહુ ખૂબ સારી રીતે રહે છે. એના ઘરના પણ બધાને ઓળખે જ છે. ફેમિલી ફ્રેન્ડ. અને હવે શીલાની આગળની જિંદગી પણ ખૂબ જ ફૂલોની જેમ મહેકતી રહે, હંમેશા સ્વસ્થ રહે, સેફ રહે. બસ એ જ ભગવાનની પ્રાર્થના. અને આશા રાખું છું કે હવે આવનારો સમય આનંદમય રહે અને નવી યાદો સાથે આવે. અને વાત કરીએ તો હવે આપણે આગળ લાઈફ એવી રીતે જીવવાની છે કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. કેમ કે હવે આપણે જીવનને ધીરે ધીરે માણવાનું છે. અત્યાર સુધી આપણે રમી લીધું ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. સો
હું એવું ઈચ્છીશ કે આગળ તમે શાંતિથી જીવો અને તમારા બધા સપનાઓ અને ઈચ્છાઓ પૂરી કરો. યાદોની વાત કરું તો નાનપણમાં ક્યારે બી એવું બને કે ભાઈ મમ્મી મને કોઈ વસ્તુ માટે ના પાડે તો તમે એવું જ કહો કે ભાઈ છોકરાને કરવા દે. છોકરાઓ અત્યારે નહીં કરે તો ક્યારે કરશે? આપણે થોડી કરવાના છે કે અત્યારે આટલા મોટા થઈને પછી આપણે ક્યાંય બી ફરવા જવાનું હોય કે ક્યાંય બી કોઈ વસ્તુ હોય, હું જ્યાં હોય તો તમે મને તમારા છોકરાને જેમ જ રાખ્યો છે. આપણે રાજપીપળા ફરવા ગયા, બોમ્બે ગયા, બધે ફરવા ગયા, અલીબાગ ગયા. પછી અહીંયા આવીને હું બહુ યાદ કરું તો મેઇન તમારે ખાવાની વસ્તુઓ મને યાદ આવે. રીંગણ બટાકાનું શાક, ભરેલા ભીંડાનું શાક, સાબુદાણાના વડા છે. અને છેલ્લે હું એટલું કહીશ કે મને અફસોસ છે કે ભાઈ આજના મહત્ત્વના દિવસે હું અને મારો ભાઈ ત્યાં હાજર નથી. તો એવી પ્રાર્થના કરીશ કે ભાઈ જલ્દીથી જલ્દી અમે લોકો ત્યાં આવીએ ક્યાં તો તમે અહીંયા આવી જાઓ. મારી બેસ્ટ ફ્રેન્ડ શીલા એક સારી કર્મચારી નહીં પણ એક સારી વ્યક્તિ, સારી માર્ગદર્શિકા અને સાચી મિત્રતા છે. શીલા, તું ઓફિસમાંથી રિટાયર થાય છે પણ આપણી ફ્રેન્ડશિપ પરથી ક્યારેય નહીં. હવે સમય છે પોતાના શોખ અને પરિવાર માટે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આગળનું જીવન અને આરોગ્ય, શાંતિ અને સુખમય રહે તેવી ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સોનિયા મારા કઝિન બ્રધરની મિસિસ થાય છે. એ જ્યારથી મેરેજ કરીને આવી ત્યારથી અમને સાથ સહકાર સારો આપ્યો છે. રિટાયર પછી એમની જિંદગી સુખ શાંતિથી જાય એવી પ્રભુને પ્રાર્થના છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ. સોનિયા કાકી મારા પપ્પાના કઝિન બ્રધરના વાઈફ છે. એ મારા સગા કાકી જેવા જ છે. એમણે મને કાયમ એક દીકરી તરીકે રાખી મારી બધી તકલીફોમાં મને સપોર્ટ કર્યો છે. મારી એવી ઈચ્છા છે કે રિટાયરમેન્ટ પછીની એ લાઈફ સારી રીતે પસાર કરે અને એમની બધી જ ઈચ્છાઓ પૂરી થાય. હેપી રિટાયરમેન્ટ. હેપી રિટાયરમેન્ટ સોના. જય શ્રી રામ સોનિયા, રિટાયરમેન્ટની તને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે 33 વર્ષ પહેલાં હું તને હોસ્ટેલમાં ટિફિન આપવા આવતો હતો એનું મને યાદ છે. અને આજે એ વાતને 33 વર્ષ થઈ ગયા છે. હવે 33 વર્ષે તું રિટાયર થઈ રહી છે તો હવે આગળ તું સારું જીવન જીવે એવી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. અને આગળ ગાર્ડનિંગ સારી રીતે કરજે. તારી જે હોબી છે ગાર્ડનિંગની એ પૂર્ણ કરજે. जय श्री कृष्ण. हॅलो सोनाताई, तुम्हाला रिटायरमेंटची खूप खूप शुभेच्छा. जास्त तर मी काही बोलत नाही, पण जेव्हा माझे लग्न झाले तेव्हा तुमचं लग्न झालेलं नव्हतं, तुम्ही कुंवारे होते आणि तेव्हा आपण जे ते 3 वर्ष सोबत घालवले ते खूपच छान होते. आणि तुम्ही नोकरी करायचे आणि तुम्ही जेव्हा घरी यायचे आपण सोबत जेवायचो आणि म्हणजे सगळे आनंदित राहत होते. आणि दुसरा म्हणजे की तुम्ही कधी मला परकी समजली नाही. एक मैत्रिणीसारखीच तुम्ही मला ठेवली. तुम्ही कधी पण तुमच्या स्वतःसाठी पण काय आणायचे नाही तर माझ्यासाठी पण आणत होते. तेव्हा तुम्ही कधी असा विचार नाही केला की ही माझी भावजे आहे म्हणून तर मी कशाला तिच्यासाठी घेऊन जाऊ. तसा कधीच तुम्ही विचार केला नाही. नेहमी माझ्यासाठी पण तसंच तुम्ही आणत होते. अजून पण मला आठवण आहे. आणि दुसरा म्हणजे काय आहे की तुमचं लग्न झाला आणि तुम्हाला आधी आस्का होती, नंतर मालव, असं 3 मुलं आहेत. आणि तुम्ही ते 3 मुलांना ठेवून कामाला जात होते आणि तसं करून तुम्ही 33 वर्ष तुम्ही नोकरीचे पूर्ण केले. त्यासाठी तुम्हाला खरेखर सॅल्यूट आहे. आणि दुसरा म्हणजे 3 मुलांना ठेवून नोकरी करायची ही एक आईच करू शकते. आणि दुसरा म्हणजे काय आहे की तिकडे नोकरीवरती पण तुम्ही एवढे दर्दींची सेवा केली आणि त्याच्यामध्ये पण तुमचं खूप चांगलं योगदान आहे. आणि तिकडे पण तुमचं खूप चांगलं नाव आहे असं आम्हाला माहीत आहे. आणि तुम्ही चांगली पोस्टवर एक रिटायरमेंट घेतलेलं आहे.
आणि दुसरं म्हणजे काय की तुम्ही एवढ्या लाईफमध्ये तुम्ही एवढा स्ट्रगल केला आणि भरपूर तुम्हाला म्हणजे तकलीफ पडली आहे, पण तरी पण तुम्ही खचून गेले नाही आणि मालवला कॅनडाला पाठवला आणि दोन मुलींना पण तुम्ही त्यांच्या पायावर उभे ठेवलं. खूप खूप अभिनंदन सोनाताई तुम्हाला. आणि एवढे वर्ष तुमचे असे चांगले गेले हसत खेळत, तर मी मनापासून अशी इच्छा करते की ह्याच्या पुढे पण तुमचं आयुष्य खूप छान आणि हसत खेळत जाऊ. थँक्यू. हॅपी रिटायरमेंट सोना मासी. હેપી રિટાયરમેન્ટ સોનાત્યા. સોનિયા ભાભી જય શ્રી કૃષ્ણ. હેપી રિટાયરમેન્ટ. 33 વર્ષ જોબ કરી, રિટાયરમેન્ટ ખૂબ ખૂબ સરસ રીતે માણજો. આપણે બધી બહુ જગ્યાએ ફરવાનું બાકી છે, તો બધા સાથે ફરીશું. તમે એન્જોય કરીશું રિટાયરમેન્ટ. હેપી રિટાયરમેન્ટ. તમારું રિટાયરમેન્ટ તમે ખૂબ ખૂબ સરસ માણો. સ્વાસ્થ્ય સરસ રહે, સુખરૂપ રહે, સુખ શાંતિ સમૃદ્ધિ રહે. હેપી રિટાયરમેન્ટ સોનાત્યા. જય શ્રી કૃષ્ણ. સોનિયા ભાભી, સૌથી પહેલાં તો તમને હવે શુભેચ્છા એ કે હવે જે રિટાયરમેન્ટ થાય છે, હવેની જે તમારી લાઈફ છે એ એકદમ શાંતિથી, હેલ્ધી અને સુખરૂપ સરસ રીતના જાય એવી પ્રાર્થના કરીએ છીએ, એવી શુભેચ્છા આપીએ છીએ. બીજું તો તમારા માટે વધારે શું કહીએ કે સોનિયા ભાભી હંમેશા જેમ ડૉક્ટરો અને નર્સ હંમેશા લોકોને સાજા કરવા માટે તત્પર રહેતા હોય છે, એમ ફેમિલીમાં ને બધી જગ્યાએ એવી જ રીતના એ દરેક કામમાં ને એવી રીતના એ તૈયાર જ રહેતા હોય છે મદદ કરવા માટે. અને મેડિકલમાં તો લોકોને એટલી બધી મદદ કરી છે કે એના માટે તો આપણે કોઈ આભાર માનીએ એટલો ઓછો છે. હાય સોનિયાબા, હેપી રિટાયરમેન્ટ. આઈ લવ યુ. જય શ્રી કૃષ્ણ સોનિયા કાકી, હેપી રિટાયરમેન્ટ લાઈફ, લવ યુ. જય શ્રી કૃષ્ણ સોનિયા કાકી, આજે નિવૃત્ત થઈ રહ્યા છે. આ શુભ અવસરે નિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિવૃત્તિ પછીનું જીવન સુખમય રીતે પ્રસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના. શીલા, હેપી રિટાયરમેન્ટ, હેલ્થ એન્ડ વેલ્થ સારી રહે તેવી પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. સોનિયાબેન દિવેશભાઈ પટેલ કે જેઓ વય નિવૃત્ત થઈ રહ્યા છે, વય નિવૃત્તિની તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નિવૃત્તિ પછીનું તેમનું જીવન પરિવાર અને મિત્રો સાથે સુખ અને શાંતિથી પસાર થાય તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. જય મહાદેવ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બધા શીલાબેનના રિટાયરમેન્ટ પાર્ટી માટે ભેગા થયા છે. બધાને બધી વાત ખબર જ છે, તે છતાં પણ હું બે શબ્દ બોલવા માગું છું. શીલા સિસ્ટરે મારી સાથે, હું જુનિયર હોવા છતાંય મેં બહુ જ કામ કર્યું છે એમની સાથે. એમણે પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી એમની આ નોકરીના વર્ષો પૂરા કર્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હંમેશા એમની હેલ્થ સારી રાખે અને આગળની રિટાયરમેન્ટ લાઈફ સ્વસ્થ અને હેલ્ધી રીતે જીવે, એટલી મારી ભગવાનને પ્રાર્થના. હેલો, ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે અહીંયા શીલાબેન સિસ્ટરના રિટાયરમેન્ટના ફંક્શનમાં ભેગા થયા છે. એમનું કામ અને એમની નિષ્ઠા એ પેશન્ટ પ્રત્યે તથા જુનિયર સિનિયરનું કોઈ પણ એમને ક્યાંય રાખ્યું નથી અને એમણે જે હેલ્પ કરી છે એ બદલ એમનું સારું એવું એમણે કામ કર્યું છે અને એમને એ બદલ એમને ભગવાન એમની રિટાયરમેન્ટની લાઈફ સુખી અને સમૃદ્ધિ રાખે એવી જ ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના. સિસ્ટર કેમ છો? વિશ યુ અ વેરી હેપી હેલ્ધી રિટાયરમેન્ટ લાઈફ. અહીંયા વાડીલાલમાં 34 વર્ષ તમે જે રીતે હસતાન ખીલતા રહ્યા છો, એવા ઘરે પણ તમે હસતાન ખીલતા રહો તેવી અમારી પ્રાર્થના.